ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લાવીને ઊભી રાખે છે જ્યાં માત્ર બે જ રસ્તા હોય છે, કાં તો તૂટી જઈએ અથવા તો પોતાને એટલા મજબૂત બનાવીએ કે આખી દુનિયા પણ રોકી ન શકે। અને વિશ્વાસ રાખો, દરેક માણસની અંદર એ શક્તિ પહેલેથી જ હાજર હોય છે, બસ તેને જગાડવાની વાર છે। આજની આ ઓડિયો બુકમાં આપણે એ જ શક્તિને જગાડવાનું કામ કરીશું। ફોકસ ઓન યોર ગોલ અન્ટિલ યુ વિન। આ માત્ર એક પુસ્તકનું નામ નથી, આ એક એવી સોચ છે જે તમારી આખી જિંદગી બદલી શકે છે। જો આજે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો, થાકેલા છો, કન્ફ્યુઝડ છો અથવા તો જિંદગીમાં વારંવાર ફેલ થઈને થાકી ગયા છો, તો આ વિડિયો તમારા માટે જ છે। કારણ કે આ એક કલાક માત્ર તમારી જિંદગીને નહીં, તમારા વિચારો બદલી નાખશે। આજે તમે આવનારા કેટલાક મિનિટોમાં જાણશો કે આખરે દુનિયાના સૌથી સફળ લોકો બીજાનું જોવાને બદલે પોતાના પર કામ કેમ કરે છે, કેમ જીતનારા લોકો કમ્પેરિઝનની આગમાં પોતાને નથી બાળતા, કેમ એ લોકો ત્યાં સુધી હાર નથી માનતા જ્યાં સુધી જીત તેમના પગમાં ના આવી જાય। અને સૌથી મોટી વાત, તમે જાણશો કે તમારી અંદર એ આગ કેવી રીતે પેદા કરવી જે તમને આગળ વધવા મજબૂર કરી દે, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય। વિચારો, જો આજે તમે માત્ર 1% રોજ પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કરી દો, તો આગલા 365 દિવસોમાં તમે ક્યાં પહોંચી શકો છો? કદાચ એ જ જગ્યાએ જ્યાં પહોંચવાનું સ્વપ્ન તમે વર્ષોથી જોઈ રહ્યા છો। પણ એક વાત યાદ રાખજો, દુનિયાનો સૌથી ખતરનાક માણસ એ હોય છે જેણે પોતાની અસલી તાકાત ઓળખી લીધી હોય। અને આ વિડિયો તમને તમારી એ તાકાત બતાવવાનો છે। એટલે હું તમારી પાસે એક વચન માંગુ છું, આ વિડિયોને વચ્ચે ન છોડતા, કારણ કે શરૂઆત તમારા વિચારો બદલશે, વચ્ચે તમારી આદતો બદલાશે અને અંત સુધી તમારો આખો માઇન્ડસેટ બદલાઈ ચૂક્યો હશે। અને જો આજે તમે એક નિર્ણય લઈ લો કે હા, હવે હું પોતાના પર ફોકસ કરીશ જ્યાં સુધી જીત ન મળે, તો આ વિડિયો તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે। તો ઊંડો શ્વાસ લો, દિમાગને શાંત કરો અને તૈયાર થાઓ જિંદગીની સૌથી શક્તિશાળી સફર શરૂ કરવા માટે। કારણ કે આવનારા કેટલાક મિનિટો માત્ર ગ્રોથ, જીત અને સ્વપ્નો માટે છે। અને હા, જો આ વિડિયો તમને સાચે જ મદદ કરે, જો તમને લાગે કે હા, આ તમારી જિંદગીમાં બદલાવ લાવી રહ્યો છે, તો વિડિયોના અંતે તેને લાઈક જરૂર કરજો। પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આગળ પણ પાવરફુલ વિડિયો તમને કાયમ મળતા રહે। હવે શરૂ કરીએ તમારી સાચી સફર, એ સફર જેમાં તમે માત્ર એક જ વાત શીખશો, દુનિયા ભલે ગમે તે કહે, ફોકસ માત્ર પોતાના પર કરવાનો છે જ્યાં સુધી જીત ન મળે। ચેપ્ટર 1, પોતાને ઓળખો। જિંદગીમાં દરેક મોટો બદલાવ ત્યારે શરૂ થાય છે જ્યારે માણસ પોતાને ઓળખવાનું શરૂ કરે છે। પણ મોટાભાગના લોકો આખી જિંદગી બીજાને ઇમ્પ્રેસ કરવામાં, બીજા જેવા બનવામાં અને દુનિયાને ખુશ કરવામાં કાઢી દે છે અને અંતે પોતાનાથી જ દૂર થઈ જાય છે। ચેપ્ટર 1ની સૌથી મોટી શીખ એ જ છે કે જો જીતવું છે, જો આગળ વધવું છે, જો મહાન બનવું છે, તો સૌથી પહેલા પોતાને ઓળખો। અને પોતાને ઓળખવું સરળ નથી, કારણ કે એ માટે તમારે પોતાના ડર સાથે, પોતાની કમજોરીઓ સાથે, પોતાની ભૂલો સાથે અને પોતાની સાચી હકીકત સાથે સામનો કરવો પડે છે। એ દુઃખ આપે છે, પણ એ જ દુઃખ તમને મજબૂત બનાવે છે। વિચારો, જ્યારે તમે રોજ બીજાને જુઓ છો, તેઓ શું પહેરે છે, શું કરે છે, શું મેળવે છે, તો તમારો દિમાગ પોતાની તુલના શરૂ કરી દે છે। પણ જ્યારે તમે પોતાને જોવા લાગો છો, ત્યારે અસલી ગ્રોથ શરૂ થાય છે। આ અધ્યાયમાં એક ખૂબ ઊંડી વાત કહેવામાં આવી છે। તમારી અંદર બે માણસ રહે છે, એક એ જે હાર માની લે છે અને બીજો એ જે હારને પાઠ બનાવીને ફરી ઊભો રહી જાય છે। અને તમારી જીત એના નિર્ભર છે કે તમે કયા માણસને વધુ વખત પસંદ કરો છો। જ્યારે તમે પોતાને ઓળખવા લાગો છો, ત્યારે તમને સમજાય છે કે તમારી અસલી તાકાત શું છે। લોકોની નજરમાં તમારી કિંમત શું છે એથી કોઈ ફરક નથી પડતો, અસલી સવાલ એ છે કે તમારી નજરમાં તમારી કિંમત શું છે। દુનિયા કહેશે તમે નહીં કરી શકો, પણ જ્યારે તમે પોતાને ઓળખી લો છો, ત્યારે તમારી આત્મા જવાબ આપે છે, હું કરી શકું છું અને મેં કરવાનું શરૂ કરી દીધું છે। પોતાને ઓળખવાનું પહેલું પગલું છે પોતાની સાથે ઈમાનદાર થવું। પોતાની જાતને પૂછો, હું સાચે જ શું ઈચ્છું છું? શું હું મારા સ્વપ્નો માટે લડી રહ્યો છું કે માત્ર દુનિયાની ભીડમાં ખોવાઈ ગયો છું? શું હું દરરોજ પોતાને વધુ સારો બનાવવાની કોશિશ કરી રહ્યો છું કે પછી હું એ લોકો જેવો બની રહ્યો છું જેમનાથી હું આગળ વધવા માંગુ છું? આ પુસ્તકનો પહેલો અધ્યાય આપણને એ યાદ અપાવે છે કે કોઈ પણ મંજિલ સુધી પહોંચવાનો રસ્તો બહારથી નહીં, પણ અંદરથી શરૂ થાય છે। પોતાનો આદર કરો,
પોતાના નિર્ણયોની કદર કરો, પોતાની મહેનતની કિંમત સમજો, કારણ કે જ્યારે તમે પોતાને મહત્વ આપો છો, દુનિયા પણ તમને મહત્વ આપવા લાગે છે. યાદ રાખો, દરેક સફળ માણસે પોતાની તાકાત દુનિયાને બતાવવા પહેલા પોતાને બતાવી હતી. અને તમારી અસલી જીત ત્યારે જ શરૂ થશે જ્યારે તમે પોતાની જાતને કહેશો, હા, હું મારી જિંદગીની કમાન પકડું છું. પોતાને ઓળખવું એ જ જીતની પહેલી સીડી છે. અને આ સીડી પર પગ મૂકતા જ તમારી આખી જિંદગીની દિશા બદલાઈ જાય છે. ચેપ્ટર 2, ધ્યાન ભટકાવનારાઓથી દૂરી બનાવો. જિંદગીમાં જીતવાનો સૌથી મોટો દુશ્મન કોઈ માણસ, કોઈ હાલત કે કોઈ મુશ્કેલી નથી. સૌથી મોટો દુશ્મન છે ધ્યાન ભટકવું. અને આ વાત જેટલી સાદી લાગે છે, વાસ્તવમાં એટલી જ ખતરનાક છે. જ્યારે એક માણસ પોતાના સ્વપ્ન પર ફોકસ કરે છે, ત્યારે જ તે આગળ વધે છે. પણ જ્યારે તે દરેક નાની નાની વાતમાં ભટકી જાય છે, બીજાની જિંદગી જોઈને પરેશાન થાય છે, સોશિયલ મીડિયાની જાળમાં ફસાઈ જાય છે, ત્યારે તેનો દિમાગ ધીમે ધીમે વિખેરાવા લાગે છે. અને આ અધ્યાય એમાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે તમારી આસપાસ 3 પ્રકારના ડિસ્ટ્રેક્શન્સ ગ્રોથને રોકે છે. પહેલા એ લોકો જે પોતે કંઈ નથી કરતા પણ તમારી મહેનત પર શંકા કરે છે. બીજું એ સિચ્યુએશન જે તમને ઇમોશનલી કમજોર બનાવે છે અને તમારું ધ્યાન તમારી પ્રાયોરિટીઝથી હટાવે છે. અને ત્રીજા એ વસ્તુઓ જેનો તમારી જિંદગીમાં કોઈ ફાયદો નથી પણ તમે તેમાં સમય વેડફતા જાઓ છો. જો તમે જીતવા માંગો છો તો સૌથી પહેલા તમારે સમજવું પડશે કે તમારો સમય તમારી સૌથી કિંમતી પૂંજી છે. તમે તેને બચાવી પણ શકો છો, બરબાદ પણ કરી શકો છો. અને ધ્યાન ભટકાવનારી વસ્તુઓ તમારો સમય સૌથી જલ્દી ચોરી લે છે. આ અધ્યાયમાં એક ઊંડો સંદેશ છે. તમે જે પણ વસ્તુ તરફ ધ્યાન આપો છો એ જ તમારી જિંદગીને નિયંત્રિત કરવા લાગે છે. જો તમારી નજર સ્વપ્નો પર છે તો તમે આગળ વધશો. જો તમારી નજર બીજાની જિંદગી પર છે તો તમે પાછળ રહી જશો. જો તમારી નજર દુનિયાની નેગેટિવ વાતોમાં ફસાઈ છે તો તમારી સોચ ધીમે ધીમે ઝેરથી ભરાઈ જશે. એટલે જ આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે એ લોકોથી દૂર રહો જે તમને નાના બતાવે છે. એ સિચ્યુએશનથી બહાર નીકળો જે તમને કમજોર બનાવે છે. અને એ વસ્તુઓથી બચો જે તમારી ફોકસની તાકાતને ખતમ કરે છે. કારણ કે જ્યારે તમે ડિસ્ટ્રેક્શનથી દૂરી બનાવો છો ત્યારે જ તમે ડિસિપ્લિનની નજીક જાઓ છો. અને ડિસિપ્લિન એ જ એ શસ્ત્ર છે જેનાથી દરેક સ્વપ્નની લડત જીતવામાં આવે છે. આ અધ્યાયનો સૌથી મોટો પાઠ એ છે કે જો તમે પોતાના સમય, પોતાની એનર્જી અને પોતાના દિમાગની સુરક્ષા નહીં કરો તો દુનિયાનો અવાજ તમારી આત્માના અવાજને દબાવી દેશે. અને જ્યારે માણસ પોતાની અવાજ સાંભળવાનું બંધ કરી દે છે ત્યારે તેનું ફોકસ પણ ખતમ થઈ જાય છે. એટલે પોતાની જાતને એક વચન આપો, હું એ લોકોથી દૂર રહીશ જે મારું ફોકસ તોડે છે અને એ વસ્તુઓની નજીક રહીશ જે મારા સ્વપ્નોને મજબૂત બનાવે છે. એ જ એ પગલું છે જે તમને સામાન્ય લોકોની ભીડમાંથી કાઢીને જીતનારાઓની હારમાં ઊભા કરે છે. ચેપ્ટર 3, પોતાના લક્ષ્યને સ્પષ્ટ કરો, નહીં તો રસ્તો હંમેશા ધૂંધળો જ રહેશે. જિંદગીમાં સૌથી મોટી સમસ્યા એ નથી કે માણસમાં ક્ષમતા નથી. અસલી મુશ્કેલી એ છે કે તેને ખબર જ નથી કે તેને કઈ દિશામાં જવું છે. એ જ કારણ છે કે લાખો લોકો ખૂબ મહેનત તો કરે છે પણ ક્યાંય પહોંચ્યા વગર જ થાકી જાય છે, તૂટી જાય છે અને ધીમે ધીમે હાર માની લે છે. આ અધ્યાયની સૌથી શક્તિશાળી વાત એ જ છે, જો લક્ષ્ય સ્પષ્ટ નહીં હોય તો રસ્તો પણ ક્યારેય સ્પષ્ટ નહીં મળે. જ્યાં સુધી માણસ પોતાના સ્વપ્નને શબ્દોમાં, ચિત્રોમાં કે એક સ્પષ્ટ દિશામાં નક્કી નથી કરતો, ત્યાં સુધી તેનું દિમાગ પણ ગૂંચવણમાં રહે છે. તમે વિચારો, જો તમે એક કાર લઈને નીકળો અને તમને ખબર જ ના હોય કે ક્યાં જવું છે તો તમે જેટલી પણ ઝડપથી ચલાવો, મંઝિલ ક્યાંય નહીં મળે. જિંદગીનું પણ એવું જ છે. લોકો ક્યારેક કોઈની વાત સાંભળીને કંઈ કરવા લાગે છે, ક્યારેક કોઈની જિંદગી જોઈને બીજું કંઈ કરવા લાગે છે અને એ જ ચક્કરમાં તેમનું ધ્યાન વિખેરાઈ જાય છે. પણ જ્યારે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે તમારી એનર્જી એક જ દિશામાં લાગે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે લક્ષ્ય મોટું હોય કે નાનું, તેને લખવું જ જોઈએ. લખેલું લક્ષ્ય દિમાગને આદેશ આપે છે, આ મારી દિશા છે અને મને આ જ તરફ વધવું છે. લખેલું લક્ષ્ય તમારી દરરોજની મહેનતને અર્થ આપે છે. અને સૌથી મોટી વાત, લક્ષ્ય જેટલું સ્પષ્ટ હશે, ફોકસ એટલો જ મજબૂત હશે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પોતાના લક્ષ્યને માત્ર વિચારો નહીં, તેને અનુભવો. પોતાના સ્વપ્નને એવી રીતે જુઓ જાણે તે આજે જ સાચું થઈ ગયું હોય. જ્યારે તમે કોઈ વસ્તુની કલ્પના લાગણીઓ સાથે કરો છો તો દિમાગ એ સ્વપ્નને સાચું કરવા માટે દરેક પ્રકારની એનર્જી જગાડવા લાગે છે. પણ માત્ર સ્વપ્ન જોવું પૂરતું નથી.
એ સ્વપ્ન સુધી પહોંચવાનો રસ્તો પણ સ્પષ્ટ હોવો જોઈએ. આ અધ્યાયમાં એક ઊંડી વાત કહેવામાં આવી છે. દરેક મોટું લક્ષ્ય નાના નાના પગલામાં તૂટીને જ પૂરું થાય છે. સ્વપ્નો મોટા રાખો, પણ તેને નાના નાના ભાગોમાં વહેંચીને પૂરા કરો. દરરોજ એ વિચારીને ઉઠો કે આજે એક નાનું પગલું મારા મોટા સ્વપ્નની નજીક લઈ જવાનું છે. અને જ્યારે તમે રોજ એક નાનું પગલું લો છો, એક દિવસ અચાનક તમને ખબર પડે છે કે તમે એ જગ્યાએ પહોંચી ગયા છો જ્યાં પહોંચવાનું બીજાએ માત્ર સ્વપ્ન જોયું હતું. પણ લક્ષ્ય સ્પષ્ટ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને ડિસ્ટ્રેક્શનથી બચાવે છે. જ્યારે તમને ખબર હોય કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, ત્યારે દુનિયાનો અવાજ પણ તમને ભટકાવી ન શકે. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય તો કમ્પેરિઝન ઓછું થાય છે. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય તો હારનો ડર ઘટવા લાગે છે. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય તો દિમાગ સ્પષ્ટ વિચારે છે, અને સ્પષ્ટ વિચાર જ દરેક જીતનું મૂળ છે. એટલે આ અધ્યાયનો સાર એ જ છે, પોતાની પાસે ભાગ્ય ન માંગો, પોતાના લક્ષ્યને એટલું સ્પષ્ટ કરી દો કે ભાગ્ય પોતે તમારા પગમાં આવીને ઊભું રહી જાય. ચેપ્ટર 4. બહાના છોડો અને કાર્ય શરૂ કરો. જિંદગીમાં જેટલા સ્વપ્ન તૂટે છે તેમાંથી અડધા સ્વપ્ન કોઈ બીજાને કારણે નહીં, પણ આપણા પોતાના જ બહાનાને કારણે તૂટે છે. માણસ પાસે દુનિયા જેટલી એનર્જી આપે છે તેનાથી કંઈક વધુ બહાનાની તાકાત હોય છે. સમય નથી, પૈસા નથી, વાતાવરણ સાચું નથી, લોકો સાથ નથી આપતા, મોકા નથી મળતા, હાલત ખરાબ છે. આ બધા બહાના સાંભળવામાં સાચા લાગે છે, પણ વાસ્તવમાં એ દિવાલો છે જે આપણે પોતે પોતાની સફળતાના રસ્તામાં ઊભી કરી દઈએ છીએ. આ અધ્યાયની સૌથી જોરદાર વાત એ જ છે કે જે માણસ બહાના શોધે છે તે મોકા ગુમાવે છે. જે માણસ કાર્ય કરે છે, દુનિયા તેના માટે રસ્તા બનાવે છે. બહાનું એવો ઝાડ છે જેમાં ફસાઈને માણસ પોતાના જ સ્વપ્નોથી દૂર ચાલ્યો જાય છે. પણ મજાની વાત એ છે કે બહાના માત્ર દિમાગની બનાવેલી એક વાર્તા હોય છે, જેને જો તમે ઈચ્છો તો આજે જ બદલી શકો છો. આ અધ્યાય આપણને એ સમજાવવા મજબૂર કરે છે કે કાર્યવાહી કરવા માટે પરફેક્ટ ટાઈમ નથી હોતો, પરફેક્ટ હાલત નથી હોતા, અને પરફેક્ટ વાતાવરણ પણ ક્યારેય નથી હોતું. જે લોકો જીતે છે તેઓ રાહ જોતા નથી, તેઓ ત્યાંથી જ શરૂ કરે છે જ્યાં તેઓ ઊભા છે. જેટલું તેમની પાસે છે, જેટલું તેઓ કરી શકે છે, અને જેમ જેમ તેઓ પગલાં વધારે છે તેમ તેમ રસ્તા પોતે સ્પષ્ટ થવા લાગે છે. આ અધ્યાયમાં એક ખૂબ ઊંડી લાઈન કહેવામાં આવી છે, એક્શન ઇઝ ધ એન્ટીડોટ ટુ ફિયર. એટલે કાર્ય જ ડરનો સૌથી મોટો ઈલાજ છે. જ્યારે માણસ બેઠો રહે છે, વિચારતો રહે છે, ટાળતો રહે છે, ત્યારે તેનો ડર વધતો રહે છે. પણ જેમ જ તે પહેલું પગલું લે છે, ડર તૂટવા લાગે છે, દિમાગ ખુલવા લાગે છે, અને અંદર એક નવી હિંમત જન્મ લે છે. એ જ કારણ છે કે આ અધ્યાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, તમારું પહેલું પગલું પરફેક્ટ નહીં હોવું જોઈએ, માત્ર લીધેલું હોવું જોઈએ. આપણે અવારનવાર વિચારીએ છીએ કે પહેલાં બધું ઠીક થાય પછી શરૂ કરીશું, પણ સત્ય એ છે કે શરૂ કરવાથી જ વસ્તુઓ ઠીક થાય છે. આ અધ્યાયનો બીજો મહત્વનો સંદેશ છે, જો તમે કોઈ વસ્તુને જરૂરી નથી માનતા તો તમે તેના માટે ક્યારેય સમય નહીં કાઢો. જે દિવસે તમે એ સમજી જાઓ કે કાર્યવાહી કરવી જ સફળતાની સૌથી મોટી ચાવી છે, એ દિવસે તમારા દરેક બહાનાની તાકાત ખત્મ થઈ જશે. અને યાદ રાખો, દુનિયા એ જ લોકોને યાદ રાખે છે જે બહાનાથી નહીં, પોતાના કામોથી ઓળખાય છે. તમે આજે ક્યાં ઊભા છો એથી ફરક નથી પડતો, તમારી પાસે કેટલું જ્ઞાન છે એથી પણ કોઈ ફરક નથી પડતો. ફરક માત્ર એ વાતથી પડે છે કે આજે તમે પોતાના સ્વપ્ન તરફ એક પગલું વધાર્યું કે નહીં. આ અધ્યાયની અસલી શીખ એ જ છે, જો તમે જીતવા માંગો છો તો શરૂ કરવું જ પડશે, હમણાં જ, આ જ ક્ષણે, કોઈ બહાના વગર. ચેપ્ટર 5. અસફળતાથી ડરવાનું છોડો, કારણ કે અસફળતા જ જીતનો સૌથી મોટો રસ્તો છે. જિંદગીમાં જેટલા પણ લોકો ઉપર પહોંચ્યા છે તેમનામાં એક વાત સામ્ય છે, તેઓએ અસફળતાથી ભાગ્યા નથી, પણ તેને પોતાની તાકાત બનાવી છે. અને આ અધ્યાયની સૌથી ઊંડી વાત એ જ છે કે અસફળતા ક્યારેય તમારી દુશ્મન નથી, અસલી દુશ્મન છે તમારો ડર. ડર કે લોકો શું કહેશે, ડર કે જો હું પડી ગયો તો ફરી ઉઠી ના શકું, ડર કે ક્યાંક મારી મહેનત વેડફાઈ ન જાય. પણ આ પુસ્તક આપણને કહે છે કે અસફળતા તમારી જિંદગીનો અંત નથી, પણ તમારી સફળતાની શરૂઆત છે. વિચારો, જ્યારે એક બાળક ચાલવું શીખે છે તો તે કેટલી વાર પડે છે, પણ શું તે પડવાથી ડરીને ચાલવું શીખવાનું છોડી દે છે? ના, કારણ કે તેને ખબર નથી કે પડવું ખોટું છે. તે માત્ર ઉઠે છે અને ફરી કોશિશ કરે છે. એ જ અસલી જિંદગી છે. પડો, શીખો, ઉઠો અને આગળ વધો.
પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ આપણે બીજાની મતથી, સમાજની સોચથી અને પોતાની જ શંકાઓથી ડરવા લાગીએ છીએ અને એ જ ડર આપણને રોકે છે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે, જે દિવસે તમે અસફળતાને પોતાની યાત્રાનો ભાગ માની લેશો, એ દિવસે તમે અનસ્ટોપેબલ બની જશો. અસફળતા તમારી કમજોરી નથી, તમારો સૌથી મોટો શિક્ષક છે. દર વખતે જ્યારે તમે અસફળ થાઓ છો ત્યારે જિંદગી તમને કંઈક નવું શીખવે છે. ક્યાંક તમે પ્લાનિંગમાં ભૂલ કરી, ક્યાંક તમે ઓછી મહેનત કરી, ક્યાંક તમે ખોટી દિશા પસંદ કરી, પણ દરેક અસફળતા તમને કોઈકને કોઈક રૂપે આગળ વધારે છે. આ અધ્યાયમાં બીજી એક અદ્ભુત વાત કહેવામાં આવી છે, ફેલ ફાસ્ટ, લર્ન ફાસ્ટ, રાઇઝ ફાસ્ટ. એટલે જેટલી જલ્દી તમે પડશો એટલી જ જલ્દી શીખશો અને એટલી જ જલ્દી જીતશો. દુનિયાના સૌથી સફળ લોકો એ નથી જે ક્યારેય ન પડ્યા, એ લોકો છે જે દર વખતે પડીને ઉઠ્યા અને દર વખતે ઉઠીને પહેલા કરતાં વધુ તાકાતવર બન્યા. જ્યારે તમે અસફળતાને અપનાવવાનું શીખી જાઓ છો ત્યારે તમારી જિંદગીમાં બે વસ્તુઓ બદલાય છે. પહેલી, તમે જોખમ લેવા લાગો છો. બીજી, તમારા વિચારોમાં એક જબરદસ્ત આત્મવિશ્વાસ જન્મે છે, કારણ કે તમે જાણો છો કે ભલે ગમે તે થાય, તમે રોકાવાના નથી. આ અધ્યાયમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અસફળતાથી ડર ત્યારે જ લાગે છે જ્યારે માણસ પોતાને પરિણામ સાથે જોડી દે છે, પણ જીતનારા લોકો પોતાને પરિણામથી નહીં, પ્રોસેસ સાથે જોડે છે. તેઓ જાણે છે કે જો પ્રોસેસ સાચી છે તો એકને એક દિવસ રિઝલ્ટ પણ આવશે. એટલે તેઓ પડવા પર ડરતા નથી, પણ પડવાને પોતાની ગ્રોથનો ભાગ માને છે. આ અધ્યાયનો સાર એ જ છે, જો તમે અસફળતાથી ભાગશો તો તમે સફળતાથી પણ દૂર રહેશો, પણ જો તમે અસફળતાને આલિંગનમાં લેશો, તેમાંથી શીખશો અને આગળ વધશો તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે. તો હવે પોતાની જાતને એક સવાલ પૂછો, શું હું પડવાથી ડરી રહ્યો છું કે જીતવા માટે તૈયાર છું? ચેપ્ટર 6, સતત કામ કરતા રહો, કારણ કે જીત એ જ લોકોને મળે છે જે રોકાતા નથી. જિંદગીમાં જીતવું એટલું મુશ્કેલ નથી, મુશ્કેલ છે સતત કામ કરતા રહેવું. મોટાભાગના લોકો શરૂઆત તો ખૂબ ઉત્સાહથી કરે છે. પહેલા દિવસે મોટિવેશન ઊંચું, બીજા દિવસે એનર્જી મજબૂત, ત્રીજા દિવસે એક્શન પાવરફુલ. પણ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તેમનો ઉત્સાહ ઓછો થવા લાગે છે અને પછી ધીમે ધીમે તેઓ ત્યાં જ પાછા ફરે છે જ્યાંથી તેઓએ શરૂઆત કરી હતી. આ અધ્યાયની સૌથી જબરદસ્ત શીખ એ જ છે, કન્સિસ્ટન્સી ઇઝ મોર પાવરફુલ ધેન ઇન્ટેન્સિટી. એટલે રોજ થોડું થોડું કરવું એ એક દિવસની ભારે મહેનત કરતાં કંઈક વધુ શક્તિશાળી છે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના દરેક સફળ માણસમાં એક વાત સામ્ય છે, તેઓ રોકાતા નથી. ભલે હાલત કેવા પણ હોય, ભલે મન કરે કે ન કરે, ભલે દુનિયા તેમની વિરુદ્ધ હોય, ભલે તેમને લાગે કે કંઈ થઈ રહ્યું નથી, તેઓ તો પણ રોજ એક નાનું પગલું લે છે, કારણ કે તેમને ખબર છે કે નાના નાના પગલાં જ મોટી જીતોનું પાયું નાખે છે. આ અધ્યાયમાં એક ખૂબ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. એક નદી પર્વતને પોતાની તાકાતથી નહીં પણ પોતાની સતતતાથી કાપે છે. નદી ક્યારેય રોકાતી નથી, ક્યારેય થંભતી નથી, અને જેમ જેમ તે વહેતી રહે છે, પથ્થરો પણ તેની રાહમાં ટકી નથી શકતા. એ જ માણસની જિંદગી છે. જો તમે સતત વહેતા રહ્યા, સતત ચાલતા રહ્યા, સતત કોશિશ કરતા રહ્યા, તો દુનિયાની કોઈ અડચણ તમને રોકી ન શકે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સતત બની રહે છે તેમની અંદર 3 વસ્તુઓ વિકસિત થાય છે. પહેલી, ડિસિપ્લિન, બીજી, પેશન્સ અને ત્રીજી, સેલ્ફ બિલીફ. આ ત્રણેય મળીને માણસને એવા મુકામ પર લઈ જાય છે જ્યાં બાકીના લોકો પહોંચવાની કલ્પના પણ નથી કરી શકતા. પણ સતત બની રહેવું સરળ નથી. દિમાગ બહાના શોધે છે, શરીર થાકે છે, દિલ ડરે છે અને દુનિયા તમારા પગલાં રોકવાની કોશિશ કરે છે. એ જ કારણ છે કે કન્સિસ્ટન્સીને એક આદત બનાવવાનું શીખવું જરૂરી છે. આ અધ્યાયમાં એ કહેવામાં આવ્યું છે કે તમારે પરફેક્ટ ન બનવું, માત્ર દરરોજ વધુ સારા બનવું છે. જો આજે તમે થોડું પણ સુધારો કર્યો છે તો તમે જીત તરફ આગળ વધી ચૂક્યા છો. પણ જો તમે રોકાવા લાગ્યા તો તમારું સ્વપ્ન પણ રોકાઈ જશે. આ જ અધ્યાયમાં એક લાઈન છે જે દિલને સ્પર્શી જાય છે. તમારે ઝડપથી દોડવું નથી, તમારે રોકાવું જ નથી. વિચારો, જો તમે આગલા 100 દિવસ વગર રોકાયા રોજ પોતાના લક્ષ્ય માટે કંઈક કરતા રહો તો તમારી જિંદગી કેવી દેખાશે? કદાચ એવી જેવી તમે વિચારી પણ નહીં હોય. એટલે આ અધ્યાયનો મૂળ મંત્ર એ જ છે, જેટલું પણ કરો પણ રોજ કરો, ધીમે ધીમે પણ સતત. કારણ કે જીતનો દરવાજો ત્યારે જ ખુલે છે જ્યારે તમે તેને દરરોજ ખટખટાવો છો અને એક દિવસ અચાનક તે ખુલી જાય છે. ચેપ્ટર 7, પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે વિશ્વાસ જ દરેક જીતનું મૂળ છે. દુનિયામાં જેટલા પણ મોટા કામ થયા છે, જેટલી પણ મહાન જીતો મળી છે, જેટલા પણ લોકોએ અસંભવને સંભવ બનાવ્યું છે, તે બધાની શરૂઆત એક જ વસ્તુથી થઈ છે, પોતાના પર વિશ્વાસ. આ અધ્યાય કહે છે કે તમે જેટલું પણ જ્ઞાન લો, જેટલી પણ પુસ્તકો વાંચો,
જેટલા પણ મેન્ટર્સ મળે, જ્યાં સુધી તમારી અંદર પોતાના પર ભરોસો નથી, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને આગળ વધારી ન શકે. અને સત્ય એ છે કે આજે મોટાભાગના લોકો પ્રતિભાની કમીથી નહીં હારે, તેઓ પોતાના પર વિશ્વાસની કમીથી હારે છે. જ્યારે માણસ પોતાને ઓછો સમજવા લાગે છે, ત્યારે દુનિયા પણ તેને ઓછો સમજવા લાગે છે. જ્યારે માણસ પોતે શંકા કરવા લાગે છે, ત્યારે દુનિયા પણ શંકા કરવા લાગે છે. અને જ્યારે માણસ પોતાને હારનારો માની લે છે, ત્યારે દુનિયા પણ તેને જીતવા નથી દેતી. પણ જે દિવસે માણસ પોતાની જાતને કહી દે છે, હા, હું કરી શકું છું, હું એનો હકદાર છું અને હું એ માટે ઊભો રહીશ, એ દિવસથી તેની આખી જિંદગી બદલાવા લાગે છે. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પોતાના પર વિશ્વાસ રાખવો કોઈ જાદુ નથી, એ એક માઇન્ડસેટ છે. અને માઇન્ડસેટ અભ્યાસથી બને છે. જ્યારે તમે રોજ પોતાના સ્વપ્નો માટે પગલાં લો છો, જ્યારે તમે પોતાની ભૂલોમાંથી શીખો છો, જ્યારે તમે પોતાને બીજા સાથે કમ્પેર કરવાનું બંધ કરો છો, ત્યારે ધીમે ધીમે તમારી અંદર વિશ્વાસની એક મજબૂત દિવાલ ઊભી થવા લાગે છે. અને એ જ દિવાલ તમને એ તોફાનોથી બચાવે છે જે તમારી આત્માને તોડવાની કોશિશ કરે છે. આ અધ્યાયમાં એક અત્યંત જરૂરી વાત કહેવામાં આવી છે. દુનિયા તમને ત્યારે જ ઓળખે છે જ્યારે તમે પોતાને ઓળખી લો છો. અને દુનિયા તમને ત્યારે જ માને છે જ્યારે તમે પોતાને માની લો છો. તમારા શબ્દો તમારી જિંદગી બદલી શકે છે. જો તમે પોતાની જાતને કહો છો હું કમજોર છું, તો તમારો દિમાગ પણ કમજોર થવાના બહાના શોધશે. પણ જો તમે પોતાની જાતને કહો છો હું જીતવા માટે બનેલો છું, તો તમારો દિમાગ રસ્તા શોધવા લાગશે. આ અધ્યાયમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પોતાના પર વિશ્વાસ રાખવો કોઈ એકવારનું કામ નથી, એ રોજનો અભ્યાસ છે, રોજનો સંઘર્ષ છે, રોજનું વચન છે. દરરોજ તમારે એ અવાજો સાથે લડવું પડે છે જે તમને નીચે ખેંચે છે, બીજાના અવાજો પણ અને તમારી અંદરના અવાજ પણ. પણ જ્યારે તમે દર સવારે ઉઠીને પોતાની જાતને કહો છો હું મારા સ્વપ્નોનો હકદાર છું, ત્યારે એક નવી એનર્જી, એક નવી પ્રકાશ તમારી અંદર જાગે છે જે તમને આગળ વધારતી રહે છે. આ અધ્યાયનો સૌથી શક્તિશાળી સંદેશ એ જ છે, તમારી જીતનો નિર્ણય દુનિયા નથી કરતી, તમારો આત્મવિશ્વાસ કરે છે. દુનિયામાં કોઈ પણ માણસ ત્યાં સુધી જીતી ન શકે જ્યાં સુધી તે પોતાને જીતનારો ન માને. એટલે જો તમને મોટી જીત જોઈએ, જો તમને મોટી મંજિલ પર પહોંચવું છે, જો તમને પોતાની જિંદગી બદલવી છે, તો સૌથી પહેલા પોતાની સોચ બદલો. અને પોતાની સોચ બદલવાની શરૂઆત એક જ વાક્યથી થાય છે, હા, હું કરી શકું છું. આ આખી ઓડિયો બુકની યાત્રામાં તમે એક વાત વારંવાર અનુભવી હશે. જિંદગી ત્યારે બદલાય છે જ્યારે માણસ પોતાને બદલવાનો નિર્ણય લે છે. તમે શીખ્યા કે ધ્યાન ક્યાં લગાવવું, પોતાને કેવી રીતે ઓળખવું, બહાનાથી કેવી રીતે દૂર રહેવું, અસફળતાને કેવી રીતે અપનાવવી અને સૌથી મહત્વનું, પોતાના પર વિશ્વાસ કેવી રીતે રાખવો. હવે સવાલ એ નથી કે તમે શું શીખીને ગયા. અસલી સવાલ એ છે કે શું તમે આજથી એ વાતોને પોતાની જિંદગીમાં લાગુ કરવાનું શરૂ કરશો કે નહીં. કારણ કે જ્ઞાન ત્યારે જ તાકાત બને છે જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે. આજે તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારી જિંદગીના બે રસ્તા નીકળે છે. પહેલો એ જ જૂનો રસ્તો જે તમને ત્યાં જ છોડી દેશે જ્યાં તમે હંમેશાથી હતા. બીજો એ રસ્તો જે મુશ્કેલ છે, પડકારો ભરેલો છે, મહેનત માંગે છે, પણ તમને તમારી મંજિલ સુધી લઈ જશે. અને આ વિડિયો તમને એ જ બીજા રસ્તા પર ચાલવાની પ્રેરણા આપવા માટે બનાવવામાં આવ્યો છે. હવે એ તમારા પર છે કે તમે શું પસંદ કરો છો, આરામ કે વિકાસ, ડર કે વિશ્વાસ, રોકાવું કે આગળ વધવું. જો આ વિડિયોએ તમને થોડી પણ હિંમત આપી છે, થોડી પણ રોશની આપી છે, થોડો પણ કોન્ફિડન્સ આપ્યો છે કે હા, તમે કરી શકો છો, તો આજથી જ પહેલું પગલું લઈ લો. નાનું હોય કે મોટું, માત્ર લઈ લો. તમારી જીત એ જ પગલા પછી શરૂ થશે. અને જો આ વિડિયોએ તમારી જિંદગીમાં એક પણ સકારાત્મક બદલાવ લાવ્યો છે, જો તેણે તમારા દિલને સ્પર્શ્યું છે, જો તેણે તમારા સ્વપ્નોને ફરી જગાડ્યા છે, તો આ વિડિયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં મને કહેજો કે કયું ચેપ્ટર તમારું સૌથી પસંદીદા હતું અને કઈ વાતે તમારા દિલને સૌથી વધુ સ્પર્શ્યું. જો તમે પહેલીવાર પુસ્તક પરિચય ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આગળ આવનારી દરેક વિડિયો તમારી ગ્રોથ, તમારી સક્સેસ અને તમારા માઇન્ડસેટને મજબૂત બનાવવા માટે જ છે. અને હા, આ વિડિયોને તમારા એ મિત્રો કે કુટુંબીજનો સાથે જરૂર શેર કરજો જે હજુ સંઘર્ષમાં છે, જે તૂટેલા અનુભવે છે, જેમને માત્ર એક સાચી દિશાની જરૂર છે. કદાચ તમે કોઈની જિંદગી બદલવાનું કારણ બની જાઓ. યાદ રાખજો, જીત એની રાહ જુએ છે જે પોતાના પર ફોકસ કરે છે, અને ત્યાં સુધી ફોકસ કરે છે જ્યાં સુધી જીત ન મળી જાય. હવે તમારી વાર છે. ઉઠો, આગળ વધો અને દુનિયાને બતાવો કે તમે કોણ છો. તમે જીતવા માટે બનેલા છો.
બસ હવે રોકાશો નહીં. ધન્યવાદ મિત્રો.